નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડિયો સાથે। તો મિત્રો આજે આપણે મૌની અમાવસ્યાની કથા। મૌની અમાવસ્યા હિન્દુ ધર્મમાં વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે છે। તે મઘા માસની અમાવસ્યાની તિથિએ આવે છે અને ખાસ કરીને પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં આ દિવસે સ્નાન, દાન અને મૌન વ્રત રાખવાની વિશેષ પરંપરા છે। આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપ નષ્ટ થાય છે અને આત્મશુદ્ધિ પણ મળે છે। મૌની અમાવસ્યાની પૌરાણિક કથા। 1. સદ્ગતિ પ્રાપ્ત કરાવતી મૌની અમાવસ્યા। એક સમયની વાત છે। એક બ્રાહ્મણ ગરીબી અને પાપી જીવન જીવતો હતો। ત્યારે યમદૂતોએ કહ્યું, આ બ્રાહ્મણ જીવનભર પાપી રહ્યો, પરંતુ એક દિવસ તે અચાનક ગંગા તટ પર ગયો અને મૌન રહી ગંગા સ્નાન કર્યું, તેથી તેને કેટલાક પાપોથી મુક્તિ મળી છે। આ સાંભળીને ધર્મરાજે તેને અવસર આપ્યો અને તેને બીજા જન્મમાં સુખી અને ધનિક જીવન મળ્યું। આથી મૌની અમાવસ્યાના દિવસે મૌન વ્રત અને ગંગા સ્નાન કરવાથી મોટું પુણ્ય પણ મળે છે। કથા 2. દક્ષ પ્રજાપતિ અને ભગવાન શિવ। આ દિવસે દક્ષ પ્રજાપતિએ મહાદેવની આરાધના કરી હતી। દક્ષએ પોતાની પુત્રી સતીના આત્મદાહ પછી શિવજીનો તિરસ્કાર કર્યો હતો, પરંતુ તેમને સમજાયું કે તેઓએ મહાદેવનું અપમાન કરવું જોઈએ નહીં। તેથી તેમણે મૌની અમાવસ્યાના દિવસે કાશી ખાતે જઈને ગંગા સ્નાન કર્યું અને મૌન વ્રત પાળી, જેથી તેમના પાપ દુરસ્ત થઈ। મૌની અમાવસ્યાનું મહત્વ જાણીએ। 1. મૌન વ્રત। મૌન રહેવાથી મનની શાંતિ મળે છે અને આત્મસાધન માટે ઉત્તમ સમય છે। 2. ગંગા સ્નાન। આ દિવસે ગંગા, યમુના અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે। 3. દાન ધર્મ। ગરીબોને ખોરાક, કપડાં અને દાન કરવું શુભ માનવામાં આવે છે। 4. પિતૃ તર્પણ। પૂર્વજોને શાંતિ માટે તર્પણ કરવું શુભ ફળ પણ આપે છે। મૌની અમાવસ્યા એ માત્ર ઉપવાસ અને દાનનો દિવસ જ નથી, પણ મૌન રહેવા અને આત્મમંથન કરવાનું મહત્વનું તહેવાર છે। જે લોકો આ દિવસે શ્રદ્ધા સાથે ઉપવાસ, સ્નાન અને મૌન વ્રત કરે છે, તેમને ભવિષ્યમાં સદ્ગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મૌની અમાવસ્યા 2025માં 29 જાન્યુઆરી બુધવારના રોજ છે। આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાને સ્નાન અને મૌન વ્રતનું વિશેષ મહત્વ છે। સ્નાન, દાન અને પૂજા માટે શુભ સમય વિશે વધુ માહિતી માટે તમે નીચેના વિડીયોના સંદર્ભમાં લઈ શકો છો, તેથી વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મૌની અમાવસ્યામાં મિત્રો આપણે શું ખાવું જોઈએ? મિત્રો, મૌની અમાવસ્યા એ ઉપવાસ અને શાંતિનું મહત્વ ધરાવે છે। આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ રાખે છે અને કંઈક સાત્વિક અને પવિત્ર ખોરાકનું સેવન કરવું શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે। 1. જો તમે ઉપવાસ કરો છો તો ફળાહાર, એમાં બનાના, એપલ, પપૈયા, દ્રાક્ષ વગેરે ફળ ખાઈ શકો છો। દૂધ અને દહીં। દૂધ, દહીં અને છાશનું સેવન કરવું ઉત્તમ છે। માખણ અને ગોળ પાચન માટે સહેલું અને પવિત્ર ખોરાક છે। સામો અને મોરીઓ ઉપવાસ માટે શીરો, ખીચડી અથવા લોટની બનાવટ। શક્કરટેટી અને મીઠા બટાકા ઉર્જા માટે ખૂબ જ સારું ગણાય છે। ડ્રાય ફ્રૂટ્સ, બદામ, અખરોટ, કાજુ અને કિસમિસ આરોગ્ય માટે લાભદાયી છે। 2.
જો તમે સાત્વિક ભોજન લો છો, ખીચડી, મગની દાળ અને ભાતની સાદી ખીચડી, ફૂલકોબી, દૂધી અને અન્ય લીલા શાકભાજી, તાજી શાકભાજીનું સેવન કરવું સારું. ગોળ અને તલ, તલ અને ગોળના લાડુ પણ શુભ છે. કઢી, દૂધી કઢી અથવા ફરસાણ વગરની કઢી. 3. શું ખાવું નહીં? કાંદા, લસણ, મસાલાવાળો ભોજન, તીખા અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવું. માછી, માંસ, અંડા, તામસિક ખોરાક લેવું વર્જ્ય માનવામાં આવે છે. મદા, તમાકુ અને નશીલા પદાર્થો આ દિવસે સંપૂર્ણ રીતે નિષેધ છે. મૌની અમાવસ્યા એ ઉપવાસ, સાધના અને આત્મશુદ્ધિ માટેનો દિવસ છે. આ દિવસે પવિત્ર અને સાત્વિક ખોરાક લેવું અને મૌન ધારણ કરવું શુભ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાનું મહત્વ. મૌની અમાવસ્યા હિન્દુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે જે માઘ મહિનાની અમાવસ્યા તિથિએ આવે છે. આ દિવસે મૌન વ્રત, ગંગા સ્નાન, દાન, પુણ્ય અને તપસ્યાનું એક વિશેષ મહત્વ છે. મૌની અમાવસ્યાનું આધ્યાત્મિક મહત્વ. 1. મૌન રહેવું એ મન, વાણી અને કર્મની શુદ્ધિ માટે સહાયક છે. મનની શાંતિ માટે મેડિટેશન અને સાધના કરવા ઉત્તમ છે. 2. ગંગા સ્નાન અને તીર્થયાત્રા. ગંગા, યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે. ખાસ કરીને પ્રયાગરાજમાં કુંભ અને મઘ મેળા મહત્વ વધારે છે. 3. પિતૃ તર્પણ અને શ્રાદ્ધ. પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 4. દાન, પુણ્ય અને ગૌ સેવા. ગરીબો અને બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર, તલ, ગોળ અને ધન દાન કરવું પુણ્યદાયી છે. ગાયોને ચારો અને પક્ષીઓને દાણા ખવડાવવાથી શુભ ફળ મળે છે. પૌરાણિક મહત્વ અને કથા. મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે મહર્ષિ મનુએ તપસ્યા શરૂ કરી હતી, જેનાથી માનવ જ્ઞાની યુગની શરૂઆત થઈ. દેવતાઓ અને ઋષિમુનિઓએ આ દિવસે ગંગા સ્નાન અને મૌન વ્રત ધારણ કરેલું. દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કર્યા પછી પાપ મુક્તિ માટે મૌની અમાવસ્યા પર તેમને ઉપવાસ રાખ્યો હતો. આ દિવસે કરવાના શુભ કામ. મૌન વ્રત ધારણ કરો સકારાત્મક અને શાંતિ માટે. ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન કરો પાપના મોક્ષ માટે. ગાય, બ્રાહ્મણ અને ગરીબોને દાન કરો પુણ્ય પ્રાપ્ત માટે. મંત્ર જપ અને ધ્યાન કરો આધ્યાત્મિક ઉન્નતિ માટે. પિતૃ તર્પણ કરો પૂર્વજોની કૃપા મેળવવા. મૌની અમાવસ્યા આશીર્વાદ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો ઉત્તમ દિવસ છે. જો આ દિવસે મૌન, સ્નાન, દાન અને સાધના કરવામાં આવે તો જીવનમાં સદગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌની અમાવસ્યાના દિવસે ધન પ્રાપ્તિ માટે ખાસ ઉપાયો. મૌની અમાવસ્યા એક ખૂબ જ પવિત્ર દિવસ છે જે ધન, સમૃદ્ધિ અને ભાગ્ય સુધારવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી આર્થિક સ્થિરતા અને ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. 1. લક્ષ્મી પ્રસન્ન કરવા માટે તુલસી અને માતા લક્ષ્મીજીની પૂજા કરો. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવવો. ગંગાજળ છાંટીને ઘરના મુખ્ય દરવાજાને શુદ્ધ કરો. શ્રી સુક્તમ અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો. સફેદ વસ્ત્રમાં ખાંડ અને ચોખાનું દાન કરો. 2. ઘરના નકારાત્મક ઉર્જા દૂર કરવા આ દિવસે ઘરમાં ગંગાજળ છાંટીને સફાઈ કરવી. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર તલનું દીવડું પ્રગટાવો. ચંદન, કપૂર અને લોબાનથી ઘરમાં સુગંધિત હવન કરો. કોઈ પણ તિથિ પર પિતૃદોષ હોય તો પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. 3. ધનલાભ માટે ખાસ ઉપાય. તમારા તિજોરી અથવા ધનસ્થાનમાં કમળના બીજ રાખો. લક્ષ્મીજીના ચરણોની ચાંદીની પાદુકા ખરીદીને પૂજા કરો. મૌની અમાવસ્યાના દિવસે નવા લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા બાંધી તિજોરીમાં રાખો. કોબરાના માથાવાળ નાગ દેવતાની મટકીમાં ચાંદીની નાગની મૂર્તિ રાખીને પૂજા કરો.
4. રણમુક્તિ અને દેવું દૂર કરવા. મૌની અમાવસ્યાના દિવસે કાળા તલ અને કાળા અડદનું દાન કરો. આ દિવસે પીપળના વૃક્ષ નીચે 11 દીવા પ્રગટાવો. 1 લોટમાં ગુલાબજળ અને મધ નાખીને ધન પ્રાપ્તિ માટે શ્રી યંત્ર પર ચડાવવું. કોઈ ગરીબ વ્યક્તિને 5 પ્રકારના મીઠા ખવડાવવો. 5. ધંધા વ્યવસાય માટે શુભ ઉપાય. શ્રી યંત્ર અથવા કુબેર યંત્રની સ્થાપના કરો અને દરરોજ પૂજા કરો. મૌની અમાવસ્યાના દિવસે 11 કોટી લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો. રોજ ઘરમાં ધૂપ, કપૂર અને ગંગાચરણ કરવું. મૌની અમાવસ્યા પર કરેલા આ ઉપાયો તમારું ભાગ્ય બદલાવી શકે છે. જો શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉપાય કરવામાં આવે તો ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ તમારા જીવનમાં જરૂરથી આવશે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અને આજની માહિતી તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો આ વિડીયો જોવાનું પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.